હવામાન વિભાગની આગાહી અનુસાર અત્યાર સુધી ગુજરાતમાં ચોમાસું નવસારી સુધી જ પહોંચ્યું છે. નવસારી બાદ ચોમાસું નબળું પડ્યું છે. ગુજરાતના અમુક જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે અમદાવાદ અને ગાંધીનગરમાં 41 ડિગ્રી તાપમાનનું અનુમાન છે. આજે અમદાવાદ, દાહોદ, છોટાઉદેપુર, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, બોટાદમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. 14 જૂનના રોજ દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી અને ભાવનગરમાં વરસાદ વરસી શકે છે. 15 જૂનના રોજ રાજ્યમાં છોટાઉદેપુર, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી અને ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 16 જૂને નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી અને ગીર સોમનાથમાં વરસાદ વરસી શકે છે. 17 જૂનના રોજ વલસાડ, દમણ, દાદરા નગર હવેલી અને ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.